પાદરાના પાતાળિયા હનુમાનજી મંદિરે છેલ્લા 5 દિવસથી શ્રી રામચરિત માનસ કથાનું ભવ્ય આયોજન કરાયું હતું, જે કથાનું રસપાન પરમ પૂજ્ય ત્રિલોચનાજી સાધ્વી દ્વારા કરાવવામાં આવ્યું હતું, જે કથાનું આજરોજ સમાપન થયું હતું। હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તો દ્વારા સાંજે 51 કિલોની કેક હનુમાનજીને ધરાવવામાં આવી હતી। સાથે મંદિરના મહંત શ્રી જયરામદાસજી મહારાજ અને પરમ પૂજ્ય ત્રિલોચનાજી સાધ્વીના હસ્તે કેક કાપવામાં આવી હતી। આ પ્રસંગે ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કથાની પૂર્ણાહુતિ બાદ આવતીકાલે મહાપ્રસાદીનું પણ મંદિર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। હનુમાન જયંતીના શુભ અવસર પર મંગળવારે આપ સૌ ભક્તોને હનુમાન જયંતીની બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો। પાતાળિયા હનુમાનજીમાં 5 દિવસની કથા હતી। આજે વિરામ લીધી અને હનુમાનજીના જન્મ નિમિત્તે 51 કિલોની કેકનો અહીંયા પ્રસાદ બનાવવામાં આવ્યો છે। તો જે દાતારોએ કથામાં દાન આપ્યું છે, આદર પાદરા પાતાળિયા હનુમાન મંદિર હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે 51 કિલો કેક જયરામદાસ મહારાજ હસ્તે, સુલોચનાબેન કથાકારના હસ્તે હનુમાનજી જન્મ જયંતિના દિવસે કાપવામાં આવી છે।